This is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain how you can create list in HTML. There are different types of list in HTML that you can create, like ordered list, unordered list, and definition list. Let us explain each and every one in detail. Now, sometimes વેબસાઇટ ની અંદર વેબ પેજમાં આપણે જે ડેટા આપતા હોય એ આપણે અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, અમુક ડેટા એવો હોય જે પેરેગ્રાફના ફોર્મમાં હોય, અમુક ડેટા એવો હોય જે લિસ્ટના ફોર્મમાં હોય, અમુક ડેટા ટેબલના ફોર્મમાં હોય, અમુક ડેટા પિક્ચર્સના ફોર્મમાં હોય એટલે કે ઇમેજીસના ફોર્મમાં હોય, અમુક ડેટા ગ્રાફિક્સના ફોર્મમાં હોય, અમુક ડેટા વિડીયોના ફોર્મમાં હોય. સો હિયર you can create different types of list in HTML using different text. Actually, there are three types of list: ordered list, unordered list, and definition list. Now, ordered list જે છે એ ક્રિએટ કરવા માટે OL tag નો યુઝ થાય છે. OL tag is used to create the ordered list. Ordered list નો મતલબ એવો કે જેની અંદર જે આઇટમ્સ છે લિસ્ટની અંદર એ કોઈ સ્પેસિફિક સિક્વન્સમાં છે. ઓર્ડર મતલબ સિક્વન્સ, એટલે કે તમે OL ટેગનો યુઝ કરીને ન્યુમેરિકલ ઓર આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર લિસ્ટ આઉટ કરેલી હોય એવી આઇટમ્સનું લિસ્ટ બનાવી શકો. એટલે ઓર્ડર્ડ લિસ્ટ મતલબ એવું લિસ્ટ જેની અંદર લિસ્ટ આઇટમ્સ જે છે એ કોઈ સ્પેસિફિક સિક્વન્સમાં છે. નાઉ OL ટેગની અંદર યુ કેન સ્પેસિફાય ટુ ટાઈપ્સ ઓફ એટ્રીબ્યુટ્સ. ટુ એટ્રીબ્યુટ્સ આર ધેર: ટાઈપ એટ્રીબ્યુટ એન્ડ સ્ટાર્ટ એટ્રીબ્યુટ. In type attribute, you can specify which type of list you want to create. તમારે ન્યુમેરિકલ લિસ્ટ બનાવવું છે, that means 1 2 3 4 5 6 એવા નંબર્સ આવે લિસ્ટ આઇટમની આગળ એવું લિસ્ટ બનાવવું છે, ઓર ABCDEF એવા સિક્વન્સ નંબર આવે એવું લિસ્ટ બનાવવું છે, ઓર you want to create the list with Roman numbers. So three possibilities are there: list of 1 2 3 4 5 like sequence numbers, એટલે numerical list, alphabetical list, or list with the Roman numbers. In start attribute છે, it is used to specify from which number you want to start your list. એટલે કે તમારે 1 2 3 4 એવી રીતે લિસ્ટ જોઈએ છે, એટલે કે સ્ટાર્ટિંગ નંબર છે એ કયો જોઈએ છે, that you can specify into the start attribute. So you can create the ordered list using the OL tag. So this is the example of how you can create the OL tag. Like here I have used type equal to A. રાઈટ. નાઉ લિસ્ટની અંદર જે આઇટમ્સ તમારે સ્પેસિફાઈ કરવાની છે તેના માટે LI ટેગનો યુઝ થાય છે. OL મીન્સ ઓર્ડર્ડ લિસ્ટ, LI મીન્સ લિસ્ટ આઇટમ. એટલે LI ટેગની મદદથી તમે આઇટમ્સ છે એ સ્પેસિફાઈ કરી શકશો. નાઉ હિયર ટાઈપ A ઇઝ ગિવન અને સ્ટાર્ટ એટ્રીબ્યુટ મેં સ્પેસિફાઈ નથી કર્યું. ધેટ મીન્સ બાય ડિફોલ્ટ ઇટ વિલ સ્ટાર્ટ ધ લિસ્ટ ફ્રોમ A. ધેટ મીન્સ ABC એ રીતે લિસ્ટ આઇટમ્સ આવશે. In second, I have specified start attribute is 3 and type is 1. That means કે લિસ્ટ છે એ 1 2 3 4 5 એવી રીતે આવશે, એટલે કે એ ન્યુમેરિકલ લિસ્ટ આવશે અને સ્ટાર્ટ ક્યાંથી થશે તો કે 3 થી થશે. So here the three items have been specified. So the items number will be 3 4 5. Here in ABCDEF type list, that means કે alphabetical list ની અંદર પણ તમે start attribute જે સ્પેસિફાઈ કરશો એ નંબર્સ જ હશે. ધેટ મીન્સ કે ઇફ હિયર યુ વિલ સ્પેસિફાઈ સ્ટાર્ટ ઇક્વલ ટુ 3 તો આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર જે થર્ડ કેરેક્ટર છે ધેટ મીન્સ C થી તમારું લિસ્ટ ચાલુ થશે. એટલે હિયર ઇફ આઈ હેવ ગિવન ટાઈપ ઇક્વલ ટુ A એન્ડ સ્ટાર્ટ ઇક્વલ ટુ 3, then the list items will be C, D and E. That means ફ્રૂટ્સની આગળ C લખાયેલું આવશે. Your list will start from 3. 3 means third character in the alphabetical order. So this is how you can create the ordered list using the OL tag. Now next is UL tag. UL means unordered list. Unordered list જે છે એ bulleted list છે. એમાં પણ list items છે, પણ list items છે એની કોઈ specific sequence નથી, એનો કોઈ order નથી. So it is known as the unordered list. ને unordered list ની આગળ જે bullets આવે છે એની અંદર અલગ અલગ ટાઈપના સિમ્બોલ્સ છે એ તમે સ્પેસિફાઈ કરી શકો. HTML ની અંદર આ જે bullets છે એ ત્રણ ટાઈપના છે: સ્ક્વેર, ડિસ્ક અને સર્કલ. રાઈટ. સો હિયર ઇન UL tag you can specify the type attribute. Type attribute ની અંદર તમે વેલ્યુઝ આપી શકો સ્ક્વેર, ડિસ્ક ઓર સર્કલ. Here there is no need of start attribute because
અનઓર્ડર્ડ લિસ્ટ છે એટલે કોઈ સ્પેસિફિક સિક્વન્સ નંબર નથી, એટલે સ્ટાર્ટ કઈ જગ્યાએથી કરવું એ કહેવાની જરૂર નથી. અને લિસ્ટની અંદર જે આઇટમ્સ છે એ સ્પેસિફાઈ કરવા માટે અગેન યુ આર યુઝિંગ ધ li tag. So using ul tag you are able to create the unordered list. So this is the example of unordered list. In ul tag specify the type, circle I have given and disk I have given. So તમે જ્યારે આ પ્રોગ્રામને રન કરશો ત્યારે તમને આ જે લિસ્ટ છે એ બુલેટેડ દેખાશે. Now third type of list is definition list or description list. For example, આ જે લિસ્ટ છે એ ના તો સિક્વન્સ નંબર વાળું લિસ્ટ છે ના તો એ બુલેટેડ લિસ્ટ છે. ઘણી વખત આપણે અમુક ટર્મને સ્પેસિફાઈ કરવી હોય અને એ ટર્મનું થોડું શોર્ટ ડિસ્ક્રિપ્શન આપવું હોય સેન્ટેન્સના ફોર્મની અંદર, ત્યારે તમે ડિસ્ક્રિપ્શન લિસ્ટ બનાવી શકો. આ લિસ્ટને બનાવવા માટે 3 ટેગનો યુઝ થાય છે. DL tag that is definition list, then DT tag that is definition term. So here I have specified the definition term as caret. હવે તમે caret વિશે થોડું સ્પેસિફાઈ કરવા માંગો છો અથવા તેનું ડિસ્ક્રિપ્શન આપવા માંગો છો, so that you can give in the DD tag that is definition data. So here for caret I have written food for the healthy eyes. એટલે અહીંયા તમે એક ટર્મ લખો છો અને એનું થોડું ડિસ્ક્રિપ્શન આપો છો અથવા તો ડેફિનેશન આપો છો. હિયર સેકન્ડ ટર્મ એન્ડ સેકન્ડ ડિસ્ક્રિપ્શન. એટલે આ ટાઈપનું જ્યારે તમારે લિસ્ટ બનાવવું હોય ટર્મ અને એનું ડિસ્ક્રિપ્શન, at that time you can use the DL tag. So here I have explained 3 types of list: ordered list with OL tag, unordered list with UL tag and definition list with DL tag. According to your requirement you can create any type of list. Now let us execute the programs of all these 3 tags. This is the program of OL tag. Now here in OL tag, in first example type I have specified A and start is 4. That means કે અહીંયા alphabetical order ની અંદર list create થશે અને કયા લેટર થી થશે? alphabetical order ની અંદર જે 4th letter છે that means D થી તમારું list start થશે. અને અહીંયા type છે એ 1 આપી છે that means કે numerical list આવશે અને start છે એ 3 આપ્યું છે that means કે start value છે એ 3 આપી છે that means third થી એટલે કે 3 4 5 એવી રીતે list આવશે. Let us execute the program. So here you can see list of letters. એટલે તમારું લિસ્ટ છે એ D થી સ્ટાર્ટ થાય છે because start value given is 4 અને બીજું જે લિસ્ટ છે એ ન્યુમેરિકલ લિસ્ટ છે જેની અંદર start value given is 3. Now if you will not specify the start value, for example here I have removed the start value, type is 1, then by default the start value will be from 1. So refresh your program. So here you can see જો તમે start value specify નહીં કરો તો by default એ first number થી જ start કરશે. So this is how your program will work. Now next the program is of UL tag, that is unordered list. Now here in unordered list there is only type attribute જેની અંદર તમે 3 વેલ્યુ આપી શકો: circle, disk અને square. There is no need of start attribute because this is a unordered list. Save the program and execute it with your browser. So here you can see જે bullets તમને દેખાય છે એ આપણે જે પ્રમાણે ટાઈપ આપી છે circle, then disk અને square, તો એ પ્રમાણે બુલેટ્સ આગળ આવે છે અને HTML ની અંદર આ 3 ટાઈપના બુલેટ જ અવેલેબલ છે. આના સિવાયના તમે કોઈ બુલેટ ક્રિએટ કરી શકો નહીં. And third is the definition list for creating the definitions. So here the very first term is carrot અને જેનું તમે ડિસ્ક્રિપ્શન આપ્યું છે. સેકન્ડ ટર્મ ઇઝ બનાના અને જેનું તમે ડિસ્ક્રિપ્શન આપ્યું છે. So execute the program. So here you can see ટર્મ આવે છે અને ત્યાર પછી એનું ડેફિનેશન આવે છે. અગેન ટર્મ આવે છે અને એનું ડેફિનેશન આવે છે. હવે તમને એવું થાય કે ધીસ ટાઈપ ઓફ લિસ્ટ છે યુ કેન ઓલ્સો ક્રિએટ વિધાઉટ ધીસ ટેગ્સ. એટલે ટેગ વગર પણ તમે લિસ્ટ ક્રિએટ કરી શકો, પણ જ્યારે લિસ્ટ છે એ ટેગથી ક્રિએટ કરવામાં આવે ત્યારે આ જે ટર્મ છે અને લાઇનનું જે અલાઇનમેન્ટ છે એ જેટલું પ્રોપર અને પરફેક્ટ થશે એટલું વિધાઉટ ટેગ નહીં થઈ શકે. સપોઝ અહીંયા
કેરેટનો બી છે અને બનાનાનો જે કેરેટનું સી અને બનાનાનું બી છે એ સેમ લાઇનની અંદર એક્ઝેક્ટ પરફેક્ટ અલાઇનમેન્ટ આવે છે. અને જ્યારે ટર્મની ડિસ્ક્રિપ્શન ચાલુ થાય છે ત્યારે આગળ કેટલી સ્પેસ રાખવી, બે લાઇનની વચ્ચે કેટલી સ્પેસ રાખવી, એ ઓટોમેટિક બધું ડિસાઇડ થઈ જાય છે. એટલે જ્યારે તમે ટેગ વિના આ ટાઈપનું લિસ્ટ ક્રિએટ કરવા જશો તો આટલું પરફેક્ટ અલાઇનમેન્ટ નહીં આવે. એટલે તમારા પ્રોજેક્ટની અંદર જ્યારે આ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય કે યુ હેવ ટુ સ્પેસિફાઈડ ધ ટર્મ અને એનું ડિસ્ક્રિપ્શન, એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ this type of list, description list with DL tag. So this is all about how you can create different types of list in HTML using OL tag, UL tag and DL tag. Thank you.